નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે શું કરો છો, તમે ક્યાં જાઓ છો, તમે શું વાંચો છો? આવા પ્રકારના સેન્ટેન્સને WH સેન્ટેન્સીસ કહેવામાં આવે છે અને આવા પ્રકારના જે સેન્ટેન્સ છે એ WH ફેમિલી વર્ડ્સ દ્વારા બનાવવામાં આવે છે. શું કીધું કે WH ફેમિલી જે વર્ડ્સ છે. હવે આ WH ફેમિલી વર્ડ્સ શું કહેવાય? એ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોના મતલબ અંત સુધી તમે બન્યા રહેશો એટલે તમને ખબર પડી જશે. અને હું જે સેન્ટેન્સ બોલ્યો કેવા, તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, તમે શા માટે આવો છો, તમે શા માટે ખાઓ છો, આવા પ્રકારના જે સેન્ટેન્સ છે એ તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો એટલે આવા પ્રકારના સેન્ટેન્સ તમે બોલતા થઈ જશો ભાઈ. રેડી છીએ? પછી સામેવાળાને પ્રશ્ન પૂછો હોય તો સામેવાળાને પ્રશ્ન પૂછતા પણ તમે થઈ જાશો. પણ હું તમને જે WH શબ્દ આપું, જે વર્ડ આપું, એ તમને તમારે યાદ રાખવાના રહેશે. પહેલા એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા WH વર્ડ્સ છે. રેડી છે? જો પેલું WH વર્ડ છે કોણ. શું કીધું? વુ. વુ એટલે શું થાય? કોણ થાય. અને જે હું અત્યારે જે સેન્ટેન્સ બોલ્યો ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના મતલબ WH વાળા શબ્દ છે. જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હું બોલ્યો. એ દરેક કાળમાં અલગ અલગ પ્રમાણે બનાવવામાં આવે છે. અત્યારે આપણે ખાલી ઓનલી ને ઓનલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જોશું, એક ઝલક જોશું. આપણે તમને કીધેલું છે કે એક જે WH શબ્દ છે એની સિરીઝ આવશે ભાઈ. શું સિરીઝ આવશે ટૂંક જ સમયમાં. ક્લિયર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. હવે ખાલી કોણ તમારે કેવું છે ભાઈ? કોણ છે? તે કોણ છે એવો પ્રશ્ન બનાવો. તે કોણ છે? પછી તે કોણ કોણ છે? કોણ કોણ એટલે બે વાર વુ નથી કરવાનું તમારે. કોણ કોણ એકવાર વુ કરી નાખો એટલે રેડી કોણ. બે વાર કોણ કોણ એટલે વુ. એટલે આવી રીતના ન હોય વુ. તો શું હોય? તો કે વુ ઓલ, એનો મતલબ થાય કોણ કોણ. વુ ઓલ એટલે કોણ કોણ. છે પછી કોણ કોણ આવે છે, આપણે કહ્યું કોણ કોણ આવે છે તો વુ ઓલ. વુ નથી કરવાનું. પછી વોટ એટલે શું થાય? તો કે શું થાય. રેડી છે? શું શું એટલે શું થાય? વોટ ઓલ. વેન એટલે ક્યારે, જે સમય દર્શાવવા માટે યુઝ થાય. બીજો એક શબ્દ છે વેર. શું છે? વેર એટલે ઈ સ્થળ. વેર નો મતલબ થાય ક્યાં, ઈ સ્થળ, જગ્યા, પ્લેસ દર્શાવવા માટે આનો યુઝ થાય. પછી એક બીજો છે ફ્રોમ વેર. ફ્રોમ વેર એટલે ક્યાંથી. રેડી? પછીનો એક શબ્દ છે વિચ. ઈ મતલબ પસંદગી દર્શાવવા માટે થાય છે. કયું, કયા, કયો, એવી રીતના. એક વૂઝ છે. વૂઝ કોનું, કોના, કોની, એ માલિકી અને સંબંધ દર્શાવવા માટે થાય. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્ઝામ્પલ સાથે જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. એક વુમ છે એટલે શું થાય? કોને. ફોર વુમ એટલે કોના માટે. વિથ વુમ એટલે કોના સાથે. અને અબાઉટ વુમ એટલે કોના વિશે. અને વાય એટલે શું થાય? શા માટે, જે કારણ, કારણ દર્શાવવા માટે આપણે વાય નો યુઝ કરશું. અને હાવ એટલે શું થાય? કેવી રીતે. આટલા WH શબ્દ છે. હજી આમાં ઘણા બધા આવે. હાઉ છે, હાઉ ઓફન છે, હાઉ મેની, હાઉ મચ. એ છે વિચ, વુઝ. એ ઘણા બધા શબ્દ છે. એને શું કહેવાય? WH વર્ડ્સ કહેવાય. આના દ્વારા તમે શું કરી શકો? તો કે કોઈને પ્રશ્ન પૂછી શકો. એટલે આ જે શબ્દ છે ને પ્રશ્ન પૂછવા માટે ઓનલી ને ઓનલી WH એટલે WH ફેમિલી પ્રશ્ન પૂછવા માટે આનો યુઝ થાય છે. હવે એક સ્ટ્રક્ચર તમને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું દેખાડું છું. ઈ પહેલા જે હું સેન્ટેન્સ બોલ્યો હતો ને હમણાં, એનું જે સરસ મજાનું સ્ટ્રક્ચર દેખાડું છું, એ સ્ટ્રક્ચર પ્રમાણે જ બધા સેન્ટેન્સ તમે બનાવી શકો. ઈ પહેલા જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું હોય તો જોડાઈ જાજો 23 માર્ચ 2026 થી. કેમ? કારણ કે ફ્રી સ્પોકન ઇંગ્લિશની લાઈવ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે આપણી યુટ્યુબ ચેનલ પરથી. તો જોડાઈ જાજો. ક્યારે? તો કે 23 માર્ચ 2026 થી લાઈવ રહેવાનું છે. શેમાં? તો કે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ સાંજે રાતે 9 વાગે લાઈવ સેશન લેવામાં આવશે. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને એના બીજા દિવસે એટલે 23 તારીખે લાઈવ સેશન હશે. એના જ બીજા દિવસે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી જે ટોપિક સરે આ યુટ્યુબ ચેનલમાં એક્સપ્લેનેશન કરેલું છે એની જ ટોપિકની જોરદારની પ્રેક્ટિસ આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી રહેશે. એ પણ લાઈવ હશે. પણ એ ક્યારે હશે? તો કે દરરોજ સાંજે 8 વાગે. તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને મળીએ છીએ 23 માર્ચ 2026 થી રાતે 9 વાગે. હવે જો મેં તમને કીધું હતું કે જે આપણે સેન્ટેન્સ બનાવ્યા કયા ભાઈ, શું તમે શું ખાઓ છો, તમે શા માટે દોડો છો, તમે ક્યારે આવો છો ને, રેડી છે, તમે શું લખો છો, શા માટે ને, કેવી રીતે ને. તો આવા પ્રકારના જે સેન્ટેન્સ છે એ બધા સેન્ટેન્સ છે ને
એક જ સ્ટ્રક્ચર પ્રમાણે, આ સ્ટ્રક્ચર પ્રમાણે જ બધા સેન્ટેન્સ બનશે. શું કીધું? આ સ્ટ્રક્ચર પ્રમાણે જ બધા સેન્ટેન્સ બનશે. ખાલી અહીંયા તમારે WH શબ્દ છે ને, WH શબ્દ આગળ તમારે યુઝ કરવાનો રહેશે. અને આ જે પ્રેઝન્ટ ટેન્સના જ આપણે સેન્ટેન્સ જોવાના છે, એટલા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા તો ડઝ આવશે. શું આવશે? ડુ અથવા તો ડઝ આવશે. જે પ્રેઝન્ટ ટેન્સના સહાયકારક ક્રિયાપદ શું છે? ડુ અને ડઝ. પછી કર્તા આવશે. કર્તા પ્રમાણે તમારે કર્તા મૂકવાનું. પછી મુખ્ય ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, જે ક્રિયા થતું હોય ક્રિયા, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. ક્લિયર? જો એક્ઝામ્પલ જોઈએ કે તમે શું લખો છો. આ સિમ્પલ સેન્ટેન્સ છે. ભાઈ તમે શું લખો છો, તો શું નું અંગ્રેજી શું થતું મેં તમને શીખવાડ્યું. તો શું નું અંગ્રેજી શું થાય? વોટ થાય. તો પેલા એ શબ્દ મૂકી દીધો વોટ. પછી શું મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ. હવે તમે છે, તમે એટલે શું થાય? યુ થાય. યુ સાથે ડુ આવે કે ડઝ આવે એ પેલા તમને ખબર હોવી જોઈએ. જ્યારે કરતા હોય, કયા કયા કરતા હોય, તો કે હી સી ઇટ, હી સી ઇટ, અને એક વચન નામ સાથે શું આવશે? ડઝ આવશે. બાકી આઈ, વી, યુ, ધે, અને બહુવચન નામ સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડુ આવશે. તો અહીંયા તમે છે, તમે એટલે શું આવશે? યુ. યુ સાથે શું આવે? ડુ. તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ શું આવશે? ડુ આવશે. અને પછી શું આવશે? કર્તા. કર્તા તરીકે તમે એટલે શું આવશે? યુ. યુ આવી ગયો. એના પછી શું આવશે? મુખ્ય ક્રિયાપદ. આમાં મુખ્ય ક્રિયા શું થાય છે? તો કે લખવાની. તો વોટ ડુ યુ રાઇટ. આ બની ગયું આપણું સેન્ટેન્સ, જે આ સ્ટ્રક્ચરને ફોલો કરે છે. અને જે બધા શબ્દ મેં લખાઈ હતી, બધા શબ્દ આ સ્ટ્રક્ચરને ફોલો કરશે અને કરશે. એમાં એક જ એવો શબ્દ હતો, કયો? કે બે શબ્દ હતા, એક વિચ અને વુઝ. એ આ બે સ્ટ્રક્ચરને ફોલો નહીં કરે. બાકી બધા શબ્દ છે એ આ સ્ટ્રક્ચરને ફોલો કરશે અને કરશે જ. રેડી છે? આનું એક સ્ટ્રક્ચર અલગ છે, એ પણ તમને હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. ઓકે, હવે અહીંયા તમે લીધું કરતા. હવે કરતા તરીકે આપણે કોઈ આમાંથી લઈએ, આમાંથી. ધ્યાનથી સાંભળજો. રેડી છે? તે ક્યાં રહે છે. આવું આપણે સેન્ટેન્સ બનાવો. તે ક્યાં રહે છે. હવે ક્યાં એટલે શું આવે? વેર. મેં તમને શીખવાડ્યું હતું, પહેલા તમને એ શબ્દ આવડતા હોવો જોઈએ ભાઈ. શબ્દ આવડશે એટલે તમને સેન્ટેન્સ બનાવતા આવડશે. સેન્ટેન્સ બનાવતા આવડશે એટલે કોઈ પણની સામે તમે આવી રીતના મતલબ બોલી શકશો. કોઈને પ્રશ્ન પૂછો હોય તો તમે પૂછી શકશો. એ પહેલા તમને જે આ શબ્દ છે ને, શું, ક્યાં, ક્યારે, રેડી છે, કોના સાથે, એ બધાના તમને અંગ્રેજી પહેલા આવડતા હોવા જોઈએ. પછી તમે સેન્ટેન્સ બનાવી શકો. અને તમને કહી દીધું છે, આ સ્ટ્રક્ચર તો આપી દીધું છે, શબ્દ ખાલી તમને આવડતા હોવો જોઈએ. અને આ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે બધા સેન્ટેન્સ બનાવી દેવાના. હવે તે ક્યાં રહે છે. તો ક્યાં એટલે શું થાય? વેર થાય. રેડી? તો તે ક્યાં રહે છે? તો વેર. હવે અહીંયા શું છે? તે છે એટલે છોકરાની વાત થઈ એટલે હી. તો વેર પછી અહીંયા ડુ કે મૂકવું કે ડઝ? તો ડઝ મૂકવાનું, કારણ કે તે છે એટલા માટે. તો વેર ડઝ હી. હવે રહે છે એટલે શું થાય? લીવ થાય. તો વેર ડઝ હી લીવ. તે ક્યાં રહે છે? સિમ્પલ છે. ખાલી એક તમને વસ્તુ યાદ રાખવાનું. શું? તો ખાલી એક WH વાળો શબ્દ અને સહાયકારક ક્રિયાપદ, જે હેલ્પિંગ વર્બ છે, એ કરતા પ્રમાણે તમારે મૂકવાનું છે. બાકી લેરી લાલા. શું કીધું? બાકી લેરી લાલા. હવે શું છે? તો કે હવે તમારો વારો છે. પ્રેક્ટિસના સેન્ટેન્સ તમારા માટે લઈને આવ્યો છું. હવે તમારે આન્સર આપવાનો રહેશે સ્ટેપ બાય સ્ટેપ. જોજો, એક જ સ્ટ્રક્ચર છે, એક જ વાક્ય રચના છે. તમને કહી દઉં શું છે. તો અહીંયા તમારે પેલા WH વાળો શબ્દનો યુઝ કરવાનો. શું કીધું? કે અહીંયા તમારે WH વાળો જે શબ્દ છે એ મૂકવાનો. એના પછી તમારે શું મૂકવાનું? ડુ જ મૂકવાનું, કારણ કે બધા કરતા શું છે? તમે છે. એટલે શું આવશે? વો. WH વાળો શબ્દ પછી ડુ, પછી યુ, અને પછી V1, અને પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ, ને પછી ક્વેશ્ચન માર્ક. આ સ્ટ્રક્ચર પ્રમાણે ફોલો કરો. ખાલી તમારે જે આ WH વાળો શબ્દ છે ને ઓળખવાનો છે, એનું અંગ્રેજી લખવાનું છે. બાકી ડુ યુ તો ફરજિયાત આવશે, અને જે ક્રિયા થાય છે ક્રિયા તમારે લખવાની છે. ક્લિયર? તો પહેલું સેન્ટેન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે મસ્ત મજાની રીતે. ઓકે, પેલું સેન્ટેન્સ ભાઈ તમે શું કરો છો. જો તમે શું કરો છો, તમે એટલે શું થાય? યુ. ઈ તો સેમ છે. શું એટલે શું આવે? વોટ. વોટ
ડુ યુ ડુ? તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? સિમ્પલ, પૂરું થઈ ગયું. આ સ્ટ્રક્ચરને ફોલો કરો, આન્સર મળીએ. પછી તમે કોને મળો છો? કોને, જો કોને એટલે જો મેં તમને કીધું ભાઈ બધા શબ્દ તમને યાદ રહેવા જોઈએ. કોને, જો અહીં રહ્યું કોને એટલે શું આવે? whom. શું આવશે? whom. જો આ બે શબ્દ નહીં, આ યાદ નહીં, whom શું આવે? whom. તો તમારે ત્યાં whom મૂકવા થાય. તમે કોને મળો છો? તો whom do you meet? સિમ્પલ છે. તમે કોને મળો છો? તો whom do you meet. પછી તમે ક્યારે ઉઠો છો? ભાઈ આન્સર ફટાફટ તમે પણ કમેન્ટ બોક્સમાં આપતા રહેજો. કેવી ટ્રીક લાગી આ પ્રશ્ન બનાવવાની પદ્ધતિ, આ મેથડ કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં કહી દેજો. રેડ હાર્ટ પણ મોકલી દેજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, તમે ક્યારે ઉઠો છો? હવે જો ક્યારે સમય દર્શાવવા માટે મેં તમને કીધું શેનો યુઝ થાય? વેન નો યુઝ થાય. તો વેન ડુ યુ, એ તો સેમ ટુ સેમ જ રહેશે. વેન ડુ યુ, ઉઠવું એટલે શું થાય? વેક અપ. તમે ક્યારે ઉઠો છો? વેન ડુ યુ વેક અપ. તમે કોના સાથે? કોના સાથે મેં તમને આગળ શીખવ્યું કોના સાથે, તો શું આવે? વિથ whom. તમે કોના સાથે રમો છો? તો વિથ whom ડુ યુ પ્લે. તમે કોના સાથે રમો છો? વિથ whom ડુ યુ પ્લે. તમે શા માટે હસો છો? જો શા માટે હસો છો, છેલ્લેથી બીજો શબ્દ હતો શું? શા માટે, એટલે વાય, કારણ દર્શાવવા માટે. તમે શા માટે હસો છો? તમે શા માટે લખો છો? શા માટે દોડો છો? તમે શા માટે આવો છો? તમે શા માટે જાઓ છો? તમે શા માટે સમજો છો? તમે શા માટે વિચારો છો? બોલો ભાઈ, કેટલા શબ્દ છે, કેટલા તમે સેન્ટેન્સ બનાવો છે, બનાવી શકો. આ પદ્ધતિ પ્રમાણે અલગ અલગ તમારે શું લેવાનું છે? ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ અલગ અલગ લઈ લેવાનું છે અને આવા 50 સેન્ટેન્સ તમારી રીતે બનાવવાના છે. કેટલા? 50 સેન્ટેન્સ બનાવો. પ્રેક્ટિસ કરો એટલે તમને આ ટોપિક આવડી જાય અને આવડી જ જાય. તમે શા માટે હસો છો? તો વાય. વાય ડુ યુ લાફ? તમે શા માટે હસો છો? તો વાય ડુ યુ લાફ. સિમ્પલ છે. તમે ક્યાં જાઓ છો? ક્યાં એટલે શું આવે? વેર. તમે ક્યાં જાઓ છો? તો વેર ડુ યુ ગો? તમે ક્યાં જાઓ છો? તમે ક્યારે આવો છો? વેન ડુ યુ કમ? તમે શું ખાઓ છો? ભાઈ એકલા એકલા ખાય એને ગાલ પચોલિયા થાય. તો તમે શું ખાઓ છો? તમે શા માટે ખાઓ છો? તમે ક્યાં ખાઓ છો? તમે ક્યારે ખાઓ છો? રેડી? તો તમે શું ખાઓ છો? તો વોટ ડુ યુ ઈટ? શું આવશે? વોટ ડુ યુ ઈટ? તમે શું ખાઓ છો? વોટ ડુ યુ ઈટ? તમે ક્યાં રહો છો? રહેવું એટલે શું આવે? લીવ. તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ? તમે શું વાંચો છો? જો ધ્યાનથી સાંભળજો. તમે શું વાંચો છો? તો શું એટલે શું આવે? વોટ. તમે શું વાંચો છો? તો વોટ ડુ યુ રીડ? તમે શું વાંચો છો? તો વોટ ડુ યુ રીડ? તમે શું લખો છો? તમે શું લખો છો? તો વોટ ડુ યુ રાઇટ? વોટ ડુ યુ રાઇટ? રેડી? એક જ પદ્ધતિ, એક જ પેટર્ન. ઓકે, પછી અહીંયા જો તમને જગ્યાએ કોઈ નામ હોય, હી સી ઈટ હોય, બરાબર, તે શું કરે છે? તેણી શું કરે છે? તો તેણી શું કરે છે? તો વોટ ડઝ સી ડુ? રામ કોને મળે છે? તો whom does રામ meet? તમે રાજેશ ક્યારે ઉઠે છે? તો when does રાજેશ wake up? નીચે ઈ કોઈ નામ હોય, હી સી ઇટ, અને કોઈ એક વચન નામ હોય ત્યારે તમારે ડુ ની જગ્યાએ ડઝ મૂકી દેવાનું. એટલું જ ખાલી કરવાનું. સિમ્પલ છે. ક્લિયર? આ એક સ્ટ્રક્ચર હતું જે તમામ પ્રકારના સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર પ્રમાણેથી જ બનશે. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ઈ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. જેના આ તો અંગ્રેજી આમાં મતલબ મસ્ત મજાનું બધા શીખીએ છીએ, પણ આનાથી ને બેસ્ટ જો તમારે અંગ્રેજી શીખવું છે તો આપણો લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જોઈન કરી લો. 1 એપ્રિલથી સ્ટાર્ટ થવા જઈ રહી છે આપણી બેચ. એ પણ લાઈવ હશે. શું હશે? લાઈવ હશે. 2 બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એમાં ફર્સ્ટ બેચનો ટાઈમ રહેશે 10 થી 11:30 જે મોર્નિંગમાં હશે, અને સેકન્ડ બેચનો ટાઈમ રહેશે 4 થી 5:30 નો ટાઈમ રહેશે. અને 2 બેચનું કોમન એક સેશન રહેશે જે પ્રેક્ટિસ સેશન હશે 6 થી 7 નો 1 કલાકનો રહેશે. સરના ફેકલ્ટી દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે.
અને વધારે તમને હજી ઇન્ફોર્મેશન આપી દઉં કે દરરોજ 2 લાઈવ ક્લાસીસ મળશે. મતલબ જે ફર્સ્ટ બેચ જોઈન કરશે એને એ લેક્ચર અને એક આ પ્રેક્ટિસ સેશન, એટલે 2 સેશન થયા. અને સેકન્ડ બેચ જે જોઈન કરશે એને એ સેકન્ડ બેચ વાળો ટાઈમ 4 થી 5:30 નો અને લાઈવ સેશન. 2 બેચ વાળાને લાઈવ સેશન જે પ્રેક્ટિસ સેશન છે એ સેમ ટાઈમ ઉપર તમારે અટેન્ડ કરવાનું રહેશે. એટલે 2 દરરોજ લાઈવ સેશન આવશે મંડે ટુ સેટરડે. પ્લસ બેઝિક થી શરૂઆત કરશે, એકદમ બેઝિક થી ભાઈ. રેડી? પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો પણ મળી જશે. અને આપણો જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ જે ખજાનો છે પ્રેક્ટિસ માટેનો એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને 2 મંથ લાઈવ રહેશે ભાઈ. આ જે સમય છે એ સમય ઉપર 2 મંથ સુધી લાઈવ આવશે. રોજે 1.5 કલાકનો લેક્ચર રહેશે અને 1 કલાકનો પ્રેક્ટિસ સેશન, એટલે 2.5 કલાક રોજે તમારે આપવાની છે જે 2 મંથ સુધી હશે. અને પ્લસ 10 મંથ સુધી રેકોર્ડેડ વિડીયો તમને મળશે. મતલબ હજી આ 2 મંથના જે લેક્ચર લીધેલા છે ને એ જ તમારી પાસે 10 મંથ સુધી રેકોર્ડેડ ફોર્મમાં મળશે. અને આ કોર્સની પ્રાઇસ 2999 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. અને ઓફર પ્રાઇસ છે અને ઓફર ફક્ત 21 માર્ચ સુધી જ છે. કેટલી માર્ચ? 21 માર્ચ સુધી જ છે. તો 97 72 92 93 92 પર કોલ મેસેજ કરી તમે આ કોર્સની ઇન્ફોર્મેશન અત્યારે જ લ્યો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લ્યો. કારણ કે ભાઈ સૌ પ્રથમવાર આવો કોર્સ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. જોરદારનો કોર્સ રહેવાનો છે અને જોરદારનું તમને અંગ્રેજી શીખડાવવામાં આવશે. તો અત્યારે જ નંબર ઉપર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ લેજો અને પરચેસ કરી લેજો. હવે શું કીધું કે જોજો, હવે મેં હમણાં કીધું ને કરતા આપણે બદલાઈ નાખવાના. સિમ્પલ. પહેલા શું તો કે WH વાળો શબ્દ એની બાજુમાં હવે શું આવશે? કરતા તરીકે ડઝ. હી સીટમાંથી ને લીધા એટલે ડઝ જ આવશે. રેડી છીએ? અને કરતા આપણે લઈ લઈએ. આમાં હી હોય તો હી અને સી હોય તો સી અને પછી V1 પછી ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. આ પ્રમાણે આપણે આનું સ્ટ્રક્ચર બનાવી દીધું છે. હવે તે શું કરે છે તો છોકરા માટે અહીંયા છોકરા માટે છે, અહીંયા છોકરી માટે, છોકરા માટે અહીંયા હી આપણે યુઝ કરશું, અહીંયા સી નો યુઝ કરશું. ઓકે. તે શું કરે છે તો what does he do. તેણી શું કરે છે તો what does she do. જોજો ખાલી આમાં શું થશે? કર્તાનો ચેન્જ થશે. આમાં છોકરા માટે છે એટલે હી અને આમાં છોકરી માટે છે એટલે સી નો યુઝ આપણે કર્યો. ઓકે. તે ક્યાં જાય છે તો where does he go. તે ક્યાં જાય છે? તેણી ક્યાં રહે છે તો where does she live. તેણી ક્યાં રહે છે. ઓકે. તે કોને પ્રેમ કરે છે તો whom. જો કોને એટલે શું આવે? whom. whom does he love. તેણી કોને શીખવે છે તો whom does she teach. જો સિમ્પલ છે, એક જ વસ્તુનો ચેન્જ થશે. રેડી? કરતા અને જે ક્રિયા હોય એ ક્રિયા પણ પ્રમાણે બાકી સેમ ટુ સેમ જ છે. તે શું ખાય છે તો what does he eat. તે શું બનાવે છે તો what does she make. બનાવો એટલે શું થાય? make. ક્લિયર? તે ક્યાં આવે છે તો when does he come. અને તે કેવી રીતે બોલે છે તો કેવી રીતે એટલે શું આવે? how. તો તેણી, જો અહીંયા શું આવે? તેણી કેવી રીતે બોલે છે તો how does she speak. સિમ્પલ છે ને? મજા આવે ભાઈ. સિમ્પલ આવા રીતના સેન્ટેન્સ બનાવો. આ પેટર્ન પ્રમાણે પણ તમે 50 સેન્ટેન્સ બનાવી દો ને એટલે પૂરું. ખાલી કેટલા બનાવવાના? 50 સેન્ટેન્સ જ તમારે બનાવવાના રહેશે. ઓકે. હજી એક ઇન્ફોર્મેશન આપી દઉં. આવા તમામ પ્રકારના જે ટોપિક છે, WH વર્ડ્સ છે, એની તમામ પ્રકારનું સ્ટ્રક્ચર, જે ફોર્મ્યુલા છે એ આપણી આ બુકમાં આપેલું છે. કઈ બુક તો કે દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલું છે. સાથે 35 જેટલા ટોપિક પણ આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આપેલા છે. અને હજી એકવાર કહી દઉં, આ WH જે વર્ડ છે ને, જે કન્ફ્યુઝન વર્ડ છે ને, તમામ પ્રકારની વસ્તુ ડિટેલમાં ગુજરાતી સાથે એક્સ્ટ્રા, આટલો તો મેં ઓછા લીધા, આનાથી ને વધારે એક્સ્ટ્રા આપણી આ બુકમાં આપેલા છે, એક્ઝામ્પલ સાથે, સ્ટ્રક્ચર સાથે. તો બુક પરચેસ કરી લેજો. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. અને આપણી આ બાજુ છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે પ્રેક્ટિસનો ખજાનો કહેવાય. ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે વર્બની પીડીએફ તમને ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં મળી જશે. તો નંબર આપણો છે 97 72 93 92 પર કોલ મેસેજ કરી તમે દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર કરી શકો છો. અને હવે છે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને સ્ટ્રક્ચર દેખાડ્યું હતું, જે ફર્સ્ટ સ્ટ્રક્ચર હતું મસ્ત મજાનું બોર્ડમાં હતું, એ સ્ટ્રક્ચર પ્રમાણે આ 5 શું છે સેન્ટેન્સીસ આપું છું તમને.
એ પ્રેક્ટિસ સેન્ટેન્સ છે, તમારે આન્સર આપવાનો છે. હજી એકવાર તમને સ્ટ્રક્ચર લખી દઉં. પહેલા જ WH વાળો શબ્દ, એની બાજુમાં તમારે ડુ અથવા તો ડઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ, એની બાજુમાં કર્તા એટલે કે સબ્જેક્ટ, એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1, પછી શું આવશે ઓબ્જેક્ટ, અને પછી ક્વેશ્ચન માર્ક. આ જ સ્ટ્રક્ચર પ્રમાણે આ 5 સેન્ટેન્સ તમારે નો આન્સર આપવાનો. તમે શું બોલો છો, તે શું વાંચે છે, તેઓ ક્યાં છે, તમે કોણ છો અને તે શું છે. ક્લિયર? જો આમાં 1-2 સેન્ટેન્સ છે એમાં ક્રિયા નથી તો ક્રિયા તમારે કાઢી નાખવાનું. શું? ક્રિયા વાળું કાઢી નાખવાનું. રેડી છે? અહીંયા ડુ ડઝ તમારે કાઢી નાખવાનું. એ હેલ્પિંગ વર્બ પ્રમાણે તમારે મૂકવાનું થશે. ક્લિયર? તો તે શું છે? તો અહીંયા તમારે એમિઝરનો યુઝ કરવાનો થશે. રેડી? તો એ પ્રમાણે શું અહીંયા એમિઝરનો યુઝ કરવાનો થશે. 1-2 સેન્ટેન્સ છે એટલે એ તમને ઇઝીલી મતલબ જે ક્રિયા છે એ ક્રિયાવાળું, નોન ક્રિયાવાળું છે એમાં એમિઝરનો તમારે યુઝ કરવાનો રહેશે. રેડી છે? આ સેન્ટેન્સ છે એમાં તમારે એમિઝરનો યુઝ કરવાનો રહેશે. આ 2 સેન્ટેન્સમાં તમારે ડુ ડઝનો યુઝ કરી અને આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે મારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુનું ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન થઈ જજો. અને આવા જોરદારના વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને આપણો આ વોટ્સઅપ નંબર છે, બુક અને કોર્સ માટે તમે આ નંબર ઉપર કોલ મેસેજ કરી અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરી લિંક દ્વારા મળશે, લિંક મળશે, એમાં તમે ફોલો કરશો એટલે તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરી દેજો. હજી તો ભાઈ શરૂઆત કરી છે. શેની? તો કે આ WHG વર્ડ છે એની શરૂઆત જ કરી છે અને ખાલી તમને એક જ સ્ટ્રક્ચર આજે શીખડાવેલું છે. આવા સ્ટ્રક્ચર, આવા ઘણા બધા પ્રેક્ટિસ સેશન ઓનલી ને ઓનલી શેના WH વર્ડ્સના આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો આ વિડીયોને. મળીએ છીએ કાલે રાતે 8 વાગે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.